વેરાવળ નગરપાલિકાના કર્મચારીઓની લાલિયાવાડી સામે આવી। જનરલ બોર્ડમાં આજે કર્મચારીએ કબૂલાત કરી છે કે 12 વાગે કચેરીએ આવતો હોવાની તેણે કબૂલાત કરી। જનરલ બોર્ડમાં કર્મચારી મુદ્દે હોબાળો થયો હતો ત્યારે કર્મચારીઓ સમયસર ન આવતા હોવાનો આક્ષેપ લાગ્યો। ત્યારે ઉપપ્રમુખે કહ્યું કે લેખિત ફરિયાદ આપો તો કાર્યવાહી કરીશું। ત્યારે ગીર સોમનાથ વેરાવળ નગરપાલિકાના જનરલ બોર્ડમાં કર્મચારીઓની લાલિયાવાડીના મુદ્દે હોબાળો થયો હતો। એક કર્મચારીએ જનરલ બોર્ડમાં ખુલ્લું સ્વીકાર્યું કે તે પોતે 12 વાગે નોકરી પર આવે છે। કર્મચારીનો વિડીયો પણ સામે આવ્યો છે। રાકેશ પરવડા અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, એ તો કર્મચારી પોતે જ કોઈ પણ ડરે સ્વીકાર કરે છે ભાઈ હું 12 વાગે આવું છું, ત્યારે હોબાળો જ્યારે થયો હતો ત્યારે કઈ હકીકત સામે આવી? પ્રીતિ, ચોક્કસથી વેરાવળ નગરપાલિકાનું જે શાસન છે તે શાસન અનેકવાર વિવાદોમાં આવ્યું છે। ગઈકાલના જનરલ બોર્ડમાં પણ જે પ્રમુખના અને જે મહિલા કાઉન્સિલરોના પતિદેવો બોર્ડ ચલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। એવી વચ્ચે જ જે કર્મચારીઓ છે, કર્મચારીઓ પણ જેને બેલગામ બન્યા હોય તેવી સ્થિતિ હતી। એક નગર સેવક દ્વારા કર્મચારીઓ મોડા આવતા હોવાની બોર્ડમાં ફરિયાદ કરી, ત્યારે આ જ સમયે એક કર્મચારી બોર્ડમાં ખુલ્લેઆમ ઉઠીને એવું કહે છે કે હું 12 વાગે આવું છું। ત્યારે જે ચીફ ઓફિસર છે તે પણ મૂક પ્રેક્ષક બનીને આ તમાશો જોતા રહ્યા હતા। કહી શકાય કે પાલિકા તંત્રમાં જે શાસન છે, શાસનની જે શિસ્તતા છે તે જળવાતી ન હોય એવું સામે આવ્યું છે। હાલ જે ચીફ ઓફિસર છે તેના દ્વારા આ કર્મચારી સામે કાર્યવાહી કરવાની પણ બાંહેધરી આપવામાં આવી છે। પરંતુ જોવાનું એ રહે છે કે પાલિકામાં જે કર્મચારીઓ પેઢી ગયેલા, અમુક કર્મચારીઓ, તમામ કર્મચારીઓને વાત લાગુ નથી પડતી, પરંતુ અમુક જે પેઢી ગયેલા કર્મચારીઓ છે તે ફરજ પ્રત્યે બેદરકાર હોય તેવું ચોક્કસથી સામે આવી રહ્યું છે। પ્રીતિ, બિલકુલ આભાર રાકેશ તમામ વિગતો માટે। તો કર્મચારી પોતે જવાબ આપી રહ્યા છે કે તેઓ 12 વાગે આવે છે, એટલે કે 10 વાગ્યાનો સમય હોય અને તેઓ 2 કલાક મોડા આવે છે। ત્યારે કોંગ્રેસના નગર સેવક છે અલ્તાફભાઈ ચૌહાણ જે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્તાફભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। અલ્તાફભાઈ, કોંગ્રેસ દ્વારા જ્યારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે કર્મચારીઓ સમયસર નથી આવતા, ત્યારે કેટલા કર્મચારીઓ એવા છે કે જે સમયસર નથી આવતા ને ફરજ બરાબર નથી નિભાવી રહ્યા? हमारा पास वोर्डના અંદર અમે પ્રતિનિધિ છે તો અમારા પાસે અવારનવાર ફરિયાદ આવે છે કે અમે ત્યાં મેરેજ આપણે સર્ટી લેવા જાય છે જન્મની, ત્યારે અમને એમ કહી દે છે કે સાહેબ 4 વાગે આવે છે। હું રોજના માટે તેમની વિડીયો ઓફિસની ઉતારું ને ચીફ સાહેબને એમને પ્રમુખશ્રીને મોકલું કે સાહેબ આ 4 વાગે જ અધિકારી કહે છે કે 4 વાગે જ આવું છું, પણ આ કાલે તે અધિકારીએ બોર્ડના અંદર સ્વીકારી લીધું પ્રમુખ સાહેબ અને સીઓ સાહેબના સામે કે હું 12 વાગે જ આવું છું। તો શું અધિકારી 12 વાગ્યાનો ટાઈમ છે? એમની ડ્યુટી 10 વાગ્યાની હોય છે, છતાંય બધાના સામે કબૂલ્યું છે કે હું 12 વાગે જ આવું છું। કે પ્રજા ત્યાં 2-2, 3-3, 4-4 કલાક બેસે છે સાહેબ આવે નહીં ત્યાં સુધી। તો એ કોઈ પ્રજાના હિતમાં કામ કરવાનું હોય, એ એના હિતના અંદર કામ કરે એ ના ચાલે, કારણ કે પ્રજા છે એ માલિક છે। આપણે જયારે અમે કોર્પોરેટર છીએ, અમે જનતાના નોકર છીએ। જનતા અમને સવાલ કરવાના છે કે અમે આપણે ચૂંટાવીને મોકલેલા તો અમારે આટલી કલાક વાર જોવાની, તે અમે અમુક વખત ફરિયાદ કરી સીઓ સાહેબને। મેં મોબાઈલમાં વિડીયો ઉતારી તેમને સીઓ સાહેબને, પ્રમુખ સાહેબને દેખાડ્યો, એમને હું વિડીયો બી મોકલાવું છું વિડીયો ઉતારીને, છતાં એમના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતી। તો મેં આગળ બી એમને વિડીયોમાં કીધું હતું કે સાહેબ આ શું આપનો એમનો હાથ છે? બિલકુલ અલ્તાફભાઈ, અમે ચીફ ઓફિસર જે વેરાવળ નગરપાલિકાના છે ચેતનભાઈ ડુડિયા, એમને પણ સવાલ કરીએ। ચેતનભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। વિડીયો મોકલવામાં આવે છે કોંગ્રેસના નગરસેવક દ્વારા કે કર્મચારીઓ મોડા આવી રહ્યા છે, 12 વાગે આવી રહ્યા છે, 4 વાગે આવી રહ્યા છે, તેમ છતાં આપના દ્વારા કેમ શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? જે ગઈકાલે નગરપાલિકાનું સામાન્ય સભા હતી એની અંદર આ પ્રશ્ન ઉપાડેલો, તો સામાન્ય જનરલ કર્મચારીઓની પણ એક શાખા અમારે છે, એના પૂરતો આ મુદ્દો લગભગ મર્યાદિત હતો એવું સ્પષ્ટ આપણે કહી શકીએ। અને એ જે કર્મચારી માટેની જે વાત છે
એ જન્મ મરણ રજીસ્ટ્રેશનનું કામ કરે છે અને એમના એક્સપ્લેનેશન પ્રમાણે એમને કોર્ટમાં કે આ પ્રકારના ઓર્ડર લેવા માટે અવારનવાર બહાર જવું પડતું હોય છે. છતાં આનો જે સરકારી વહીવટ અનુસારનો ઉકેલ છે એ અમે એમને સૂચના આપેલી છે લેખિતમાં કે મૂવમેન્ટ રજીસ્ટર રાખવાનું, અર્થાત જેમને જ્યારે પણ કચેરી સમય દરમિયાન બહાર જવાનું થાય તો એ કોઈ પણ કર્મચારી શા માટે બહાર રહી ગયા છે એનું કારણ લેખિતમાં નોંધી સહી કરી અને પછી જ કચેરી છોડી શકશે. એ પ્રકારનું અમે અમલીકરણ પણ કરાવી રહ્યા છીએ. એટલે ચેતનભાઈ, આપ એવો ખુલાસો આપી રહ્યા છે કે આ કર્મચારી 12 વાગે આવે છે કે 4 વાગે આવે છે એ સરકારના કામકાજથી જ બહાર જતા હોય છે કે પછી ઘરેથી જ મોડા આવે છે ફરજ પર? નહીં, એમાં આપણા વહીવટનો નિયમ એવો છે કે આપણો જે કચેરીનો સમય છે એ સમય દરમિયાન અવશ્ય બધા આવી જવાનું. પછી કોઈ સરકારી કામે જવાનું થાય તો મૂવમેન્ટ રજીસ્ટરમાં નોંધ કરીને જવું પડે. એમની જે રજૂઆત હતી અમારા માનનીય સદસ્યશ્રીની એ પણ અમે ધ્યાનમાં લીધેલી છે અને સદર કર્મચારી નિયમિત આવે, બહાર જવાનું થાય તો મૂવમેન્ટ રજીસ્ટરમાં નોંધ કરીને જ જાય એ અમે એન્શ્યોર કરી રહ્યા છીએ. ઓકે, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. ધન્યવાદ.